આ બધા કહેવાના છે. એટલે તમારી શ્રદ્ધાથી મહાત્માએ કીધું છે કે નદે સાદ કયો નાથજી સાદ લિયા દો સંત. સાતા વતનથી તમે જો હાથ કરો તો હું કરવા જવાબ ન દે. સાદ લિયા દો સંત આપે એને નામ હુલાવતા ધ્યનું કાન ધરન. ગાનું નામ ગંગાવન કે ગંગા લે ગા હમું જોવે, જમનાવન કે જમના લે ગા હમું જોવે. તો નદે સાદ ક્યું નાથજી સાહેબ પોકાર કરો એટલે હામું જોવે. રાજકોટ અને ભાવનગરની વચારે ગટકા નામનું ગામ, અને ગટકા ગામની માલિકો ડોહાભાઈ લાંગાવદરા કરી અને એક ચારણ, દાડા વાસરાનો પરમ ઉપાસક ચારણ. હે દાડા, હે રાણા, હે કરણ, હે વાસરા, હે દાડા, હે રાણા, હે કરણ, હે વાસરા, જેના રૂવાડે માંથી હે દાડા, હે દાડા, હે રાણા શબ્દ નીકળતા હોય એવો જુવાન ચારણ. અને એક દિવસ એવું બન્યું, બાઈ માણાને સરપંચ થયો અને બાઈ માણાનું મળું ઘરે આવ્યું. બાપતા તો સૂર્યનારાયણ આચમી ગયા હતા, રૂંજુ વળી ગયું. ગામના ઠાકર મંદિરની ઝાલરું વાગી ગઈ. હિન્દુના રિવાજ પ્રમાણે રાત્રિના સમયે બાઈ માણાના મળાને શમશાને ન લઈ જવાય અને ગાયના છાણનું લીપણ કર્યું. ઘીનો દીવો બળે. પણ પંખીના માળા જેવું નાનકડું ગામ, આખા ગામની માલિકો હોપો પડી ગયો કરે હાય 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 હાય. ચારણની કોઈ બગડી છે? ચારણની કોઈ બગડી? નાની ઉંમર ચારણની કોઈ બગડી? રાંધા ધાન સાહેબ રખડી પીડા, ગામમાં કોઈ ખાધું નહીં હો. દોડી 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 અને ગામ ડોહાભાઈ ઘેરે આવવા મંડી ગઈ. જણ દાયરો ઓસરીમાં બેઠો, બૈરાઓ બધા ઘરમાં બેઠા. અફસોસ આખું ગામ કરે છે કે કુદરતે બગાડી છે. બગાડજે માં તું કોઈની બાજી, આવી યદ વચ્ચે કીર્તા, અન કાંઠડે આવ્યાન ડુબાડજે માં. આખી જિંદગી દેબો હોય કે મારે કાલ હારું થાય, મારે કાલ હારું થાય. એ કાંઠો દેખાણો, એ કાંઠો દેખાણો, હું કાલ કાંઠે ચડી જાય, હું કાલ કાંઠે ચડી જાય. એ દેબો હોય, આખી જિંદગી દેબો હોય મારે કાલ હારું થાય અને બરોબર કાંઠો આવવાનો થાય. એ કાંઠડે જાયવાન ડુબાડ દે માં, કોઈ ના નાવડા તારણ હાર રે 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 બગાડ દે માં તું કોઈની બાજી. અડધી રાતનું ટાણું ભાંગી ગયું. ઘોડિયામાં 1.5 કરોડનો દીકરો હતો તો એ ઉઠી ગયો. એક બાઈ તેડીને બીજી બાઈ ને દે, બીજી બાઈ તેડીને ત્રીજી બાઈ ને દે. કોઈ કરાયું માથે તેડે, કોઈ ફૂકો મારે, કોઈ હાડલા છેડે હવા નાખે, કોઈ ફરિયામાં લઈ જાય, કોઈ ઓહોરીમાં લઈ જાય. પણ બાળકને ખબર પડે છે કે હાથ છે ને એ મારી માનો નથી, આ હાથ મારી જનેતાનો નથી. બાળક છાનું નથી રહેતું, કારી વરાયું નાખે, હા હળી જાય, હા હેઠો નો ઉતરે. એક ડોશીમાં કીધું, બેન જો આમને હા હલે તો રહે તો હા પાછો નહીં વરે. એક કામ કરીને ઘડીક વાર દીકરાને એની જનેતાના મળામાં હુર આવી દે ને, જો માના શરીરનો સ્પર્શ થાય ને બાળક છાનું રહી જાય. એ માના મળા માથે છોકરાને હુર આવ્યો પણ ઈતળી ચોટે ને ચોટી, જનેતાને ઈ ચોટી ગયો. માં મરી, જેનું મળું પડ્યું અને છોરું નું ઉર ચડે એને ધાવણ ધાવવા દે. તું તો થોડીક ઘણી ઠાકરા, એ તો માં મરી, જેનું મળું પડ્યું અને છોરું ને ઉર ચડે. છાનો રહી ગયો. ઓસરીમાંથી ડોહાભાઈએ એટલું કીધું, માં ભાઈ છાનો રહી ગયો. ક્યાં છાનો રહી ગયો? સમજી ગયો કે ના સમજો નથી? કે તો સમજો નથી તો છાનો કેમ રહ્યો? તે ઘરમાંથી અવાજ આવ્યો કે બેટા તારા દીકરાને ઘડીક વાર એની જનેતાના મળા માથે હુરાવ્યો છે. માના મળા માથે દીકરાને હુરાવ્યો છે. આટલા શબ્દો
એ પવિત્ર ચારણના કાનમાંથી પીડા દાડા વાસરાનો પરમ ઉપાસક ચારણ તેનું રૂવાડે રવાડું દાડા હે દાડા કરતું હોય એને આકાશમાં જોઈને એટલું કીધું હે દાડા, હે રાણા, હે કરાણ, હે વાછરા. અને ડોહાભાઈના હૈયામાં શબ્દો નીકળ્યા કે સંસારમાં બાપે હગો પણ એને હૈયે ખીર નો અનટણાની ત્રેવાડ તમે જાવળ રાણા નો જોઈ પણ યા નટાળાની જોને ત્રેવાડ તમે જાવળ રાણા નો જો. એ રાણા, એ દાડા, જનેતાને દીકરો જેટલો વાલો હોય એટલો જ વાલો બાપને હોય, બાપને વાલો એટલો જ હોય, દવલો ન હોય. મારા દીકરાને અટણે વાયલોપની જરૂર નથી, મારા દીકરાને અટણે ધાવણની જરૂર છે. હું બાપ છું દાદા, લાખ કોશિશ છે મારા હૈયામાં ધાવણ ન આવે, હું મારા હૈયામાં ધાવણ ન લાવી. હહારમાં બાપે હગો એને હૈયે ખીર ન હોય અને ટાણાની તેવડ તે જાવડ રાણા ન જોઈ. પછી બીજું દુઓ કીધું હવે એમથી ઉતરશે નહીં. એને ખબર નથી મારી માં મરી ગઈ છે, એને ખબર નથી મારી મોઈમાને ધાવણ નો આવે. દાદા આના પરિસ્થિતિ રહી ને તમારે સવારે બેહીના મળા ભેરા બારવા જોઈએ. બાળક અજાણ અમથી ઉતરશે નહીં પણ યામાં જાવળ રાણા જીવની મારે કરવી વાતું કઈ અજરધની વીતી ગઈ. આવે છે દુઓ કે દાદા અડધી રાત ભાંગી ગઈ. અજરજની વીતી ગઈ પાછલી રહી બેપો આમાં મારા કરમ રોય અને કર ઘરે જાવળ રાણા નો જો. એક કામ કરી દાદા, હું તારા કાયદામાં કોઈ ભંગ લેવા નથી માંગતો, કઈ હું કહેવાય નથી માંગતો, પણ એક થોડુંક કામ મારું કરી દે. કા બાળકને થોડીક બુદ્ધિ દઈ દે કે ખબર પડે કે મારી માં મરી ગઈ છે, મુઈ માને ધાવણ નહીં આવે. અને કા બાળકને એટલી બુદ્ધિ દઈ દે અને કા બાઈને ઘડીક વાર જીવ દઈ દે એટલે મારો દીકરો ધ્રાવી ધપીને હુઈ જાય. પણ સવારે તું તારું કામ કરી લેજે ને અમે અમારું કામ કરી. અને હૈયામાંથી દુઆ નીકળતા એ 10મો દુઓ નીકળ્યો કે ગદ કારણ ગરુડ પખે તમે હેલા ને ગાવ હજાર તો જાવડ રાણા દીવની હવે વેલી કરીને વાર ગદ કારણ. એ 10મો દુઓ ડોબે લાંગાવદરા હૈયાની માઈકો નીકળો. મિત્રો, બનેલી સત્ય ઘટના યાય 10મો દુઓ પૂરો થયો. અહીં વગર મણીએ, વગર ઔષધિએ, વગર વૈદે, વગર ડોક્ટરે, વગર મંત્ર તંત્રએ એ બાઈને કાળોતરાનું ઝેર ઉતરી ગયું હતું અને દીકરાને ધવડાવવા માટે થઈને જગદંબા અડધી રાતે બેઠી હતી. રામજી મામા થોડુંક સંશોધન કરું છું, પાકું નથી કેતો, હજી ગોતું છું. મળે તો કદાચ ને જેથી પાકું છે તેથી હું જેમ કહી દે કે આ પાકું જ છે. થોડુંક હજી મને ઘટે છે, થોડુંક હજી મળ્યું નથી. કારણ કે એકને એક નામ ક્યાંક ભળતી વાતો થતી હોય. એ ડોહાભાઈ લાંગાવદરા એનો દીકરો આજે દીકરાને ધવડાવ્યો
એ જ હોય કે બીજા હોય સંશોધન કરવું. એ ડોહાભાઈ લાંગાવદરા, એનો દીકરો, એનું નામ આવડદાન, સાધુ થયા પછી પ્રેમદા, અને ગોદડી ઓઢ્યા પછી ગોદડિયા બાપુ, કેવાણા આટણ, જુનાગઢ રામવાડી 1 ને રામવાડી 2. થોડુંક હજી સંશોધન કરવું છે. આ ડાડો, આ રાણો, આ વાસરો હૈયાના ભાવથી કરીએ આકલો તો ઢીંગલા સીથરા તણા ધોણે. બાપ પાણામાં પ્રાણ પૂરી દે, પણ પ્રાર્થના કરનાર તાકાત હોવી જોઈએ, પ્રાર્થનામાં તાકાત હોવી જોઈએ. હા, એટલે કીધું પિંગળસિંહ બાપુએ કે ઢોલો ત્રાંબાડું વાગે ધ્રુસ કે આમાયાસરે આવ્યાની વેલી કરે છે વાર રે વેગડના વારો. ચડીજો રે ભીગાણે ડાઢોય વાછરો. એટલે ગોવિંદભાઈ કઈ સાના મુંડા આવીને બેસી ગયા હતા. You